આકાશવાણી સમાચાર મિત્તલ રાજગોર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં રોડ શો યોજ્યો. ત્યારબાદ તેઓએ ઉત્તર પ્રદેશમાં પુનઃ વિકસિત અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા તામિલનાડુમાં 6 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે. રાજસ્થાનમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ થશે. રાજ્યપાલ કલરાજ મિશ્રા આજે રાજભવનમાં મંત્રીઓને શપથ લેવડાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમ દ્વારા નાગરિકો સાથે તેમના વિચારો વ્યક્ત કરશે. મહિલા ક્રિકેટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી એક દિવસીય મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યા પહોંચ્યા બાદ રોડ શો યોજ્યો હતો. ત્યારબાદ તેઓએ આજે ઉત્તર પ્રદેશમાં પુનઃ વિકસિત અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ 2 નવી અમૃત ભારત ટ્રેન અને 6 નવી વંદે ભારત ટ્રેનોને પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. અમારા સંવાદદાતા જણાવે છે કે પ્રધાનમંત્રી પ્રદેશમાં રેલ માળખાને મજબૂત કરવા માટે 2300 કરોડ રૂપિયાના 3 રેલવે પ્રોજેક્ટ્સ પણ સમર્પિત કરશે. તેઓ અયોધ્યામાં પુનઃ વિકસિત મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. આ એરપોર્ટ 1450 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે. આ ટર્મિનલ બિલ્ડિંગ રામ મંદિર સ્થાપત્યને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રી અયોધ્યામાં 2180 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસિત થનારી ગ્રીનફિલ્ડ ટાઉનશીપનો પણ શિલાન્યાસ કરશે. રેલવે સ્ટેશન અયોધ્યાના આગામી શ્રી રામ મંદિરના સ્થાપત્યને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રીની મુલાકાતના પગલે અયોધ્યામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા તામિલનાડુમાં 6 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું. આમાંથી એક વંદે ભારત ટ્રેન કોઇમ્બતુર અને બેંગાલુરુ કેન્ટોનમેન્ટ વચ્ચે, જ્યારે બીજી વંદે ભારત એક્સપ્રેસ સેવા બેંગાલુરુ સેન્ટ્રલ અને મડગાંવ વચ્ચે ઉપલબ્ધ રહેશે. કોઇમ્બતુર બેંગાલુરુ વંદે ભારત ટ્રેન બેંગાલુરુ અને કોઇમ્બતુર વચ્ચે દોડતી સૌથી ઝડપી ટ્રેન હશે, જે લગભગ 6.5 કલાકમાં 380 કિલોમીટરનું અંતર કાપશે. આ પ્રસંગે કોઇમ્બતુરના સાંસદ PR નટરાજન, કોઇમ્બતુર દક્ષિણ મત વિસ્તારના ધારાસભ્ય અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવશે. શ્રી શાહ સવારે અમદાવાદ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વ વિદ્યા પ્રતિષ્ઠાનમ SGVP દ્વારા યોજાનારા પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવમાં હાજરી આપશે. બપોરે તેઓ ગાંધીનગરના નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કેમ્પસમાં યોજાનારા નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની નવી ઓફિસ બિલ્ડિંગનો વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ કરશે અને માર્કેટ પુરસ્કાર પણ એનાયત કરશે. રાજસ્થાનમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ થશે. રાજ્યપાલ કલરાજ મિશ્રા આજે બપોરે 3:15 વાગે રાજભવનમાં મંત્રીઓને શપથ લેવડાવશે. આ દરમિયાન મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ગઈકાલે રાત્રે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતાઓ સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમ દ્વારા નાગરિકો સાથે તેમના વિચારો વ્યક્ત કરશે. આ કાર્યક્રમની 108મી કડી સવારે 11 વાગે આકાશવાણી સમાચાર અને દૂરદર્શનના તમામ નેટવર્ક પરથી પ્રસારિત કરવામાં આવશે. આ કાર્યક્રમ પ્રધાનમંત્રી કાર્યાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલય અને DD ન્યૂઝની YouTube ચેનલ પરથી પ્રસારિત થશે. વિદેશ મંત્રાલયના યુવા ડાયસ્પોરા માટે ફ્લેગશિપ પ્રોગ્રામ જાણો ભારત કાર્યક્રમને તેના 20 વર્ષ પૂરા કર્યા છે. વિદેશ મંત્રાલયના યુવા ડાયસ્પોરા માટે ફ્લેગશિપ પ્રોગ્રામ જાણો ભારત કાર્યક્રમે 20 વર્ષ પૂરા કર્યા છે અને મંત્રાલયમાં કોન્સ્યુલર, પાસપોર્ટ, વિઝા અને વિદેશી ભારતીય બાબતોના સચિવ મુક્તેશ પરદેશીએ ગઈકાલે નવી દિલ્હીમાં જાણો ભારત કાર્યક્રમની 17મી આવૃત્તિના સમાપન સત્રને સંબોધિત કર્યું હતું. આ મહિનાની 11મીથી 29મી તારીખ સુધીમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
ફીજી, મોરેશિયસ, ત્રિનિદાદ અને ટોબેગો, સુરીનામ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, મ્યાનમાર, મલેશિયા અને કોલંબિયાના 34 પ્રતિભાગીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ 20 વર્ષના નોંધપાત્ર સીમાચિહ્નરૂપ પહોંચી ગયો છે, જે ભારત સરકારના સૌથી લાંબા સમયથી ચાલતા ડાયસ્પોરા જોડાણ કાર્યક્રમોમાંનો એક અભિન્ન અંગ બન્યો છે. તેમણે ઉમેર્યું હતું કે આ કાર્યક્રમ 2003માં શરૂ કરવામાં આવ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ ભારતીય ડાયસ્પોરા યુવાનો અને તેમના પૂર્વજોના વતન વચ્ચે ગાઢ જોડાણને પ્રોત્સાહન આપવાનો હતો. 3 સપ્તાહનો આ કાર્યક્રમ ડાયસ્પોરા યુવાનોને આધુનિક ભારતના વિકાસ અને વિકાસની સાથે ભારતના ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાનો સંપર્ક પૂરો પાડે છે. મંત્રાલયે કહ્યું કે જાણો ભારત કાર્યક્રમ તમામ દેશોના 21થી 35 વર્ષની વયના ભારતીય મૂળના વ્યક્તિઓ માટે ખુલ્લો છે. તેમાં માહિતી આપવામાં આવી હતી કે 71મો જાણો ભારત કાર્યક્રમ આવતા મહિનાની 3થી 19મી તારીખ સુધી આયોજિત કરવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર આજે વર્ષ 2024 માટે ભારત સરકારનું સત્તાવાર કેલેન્ડર બહાર પાડશે. આ કેલેન્ડર નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં બહાર પાડવામાં આવશે. મહિલા ક્રિકેટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી એક દિવસીય મેચ રમાશે. મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. માહિતી, શિક્ષણ અને સંચાર સામગ્રી વહન કરતા મોબાઈલ વાહનો કેન્દ્ર સરકારની મુખ્ય યોજનાઓની માહિતી આપવા અને દરેક પાત્ર વ્યક્તિ સુધી તેનો લાભ પહોંચાડવા દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. આ સંકલ્પ યાત્રા ઓડિશાના 30 જિલ્લાઓની લગભગ તમામ ગ્રામ પંચાયતોમાં યોજવામાં આવી રહી છે. ઓડિશામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા સફળતાપૂર્વક ચાલી રહી છે. દૂરસ્થ આદિવાસી વિસ્તાર હોય, શહેર હોય કે ગ્રામીણ વિસ્તાર હોય, લોકોને આ કાર્યક્રમ દ્વારા ભેદભાવ વિના કેન્દ્ર સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ વિશે જાણકારી મળે છે. હરિયાણામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં હજારો લોકો સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલે આ યાત્રાને જનસંવાદ સાથે જોડી છે, જેમાં લોકોની સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવે છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આજે દેશના ઉત્તર પ્રદેશના રાજ્યો પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ વિસ્તારમાં ધુમ્મસ છવાયેલો રહેશે અને ઠંડી પણ યથાવત રહેશે. રાજસ્થાનના ઉત્તરી ક્ષેત્રોમાં કેટલાક સ્થાનો પર અને જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશના નીચાણના વિસ્તારોમાં છૂટાછવાયા ક્ષેત્રો પર ધુમ્મસ છવાયેલો રહેશે. તાપમાન 7થી 8 ડિગ્રી જેટલું રહેશે. રાજધાની દિલ્હીની વાયુ ગુણવત્તા અતિ ખરાબ થઈ રહી છે અને તે એર ક્વોલિટી ચેક પ્રમાણે 363 નોંધાઈ છે. મહારાષ્ટ્રમાં નવા 129 કોરોના વાયરસના કેસ ગઈકાલે નોંધાયા છે. રાજ્ય આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં કોઈ જ મૃત્યુદર નોંધાયો નથી. આજની તારીખમાં કુલ 479 સક્રિય કોવિડ કેસ મહારાષ્ટ્ર ખાતે નોંધાયા છે, જેમાં નવા વેરિયન્ટ JN1ના કુલ 10 કેસ છે. ગૃહ મંત્રાલયે કેનેડા સ્થિત માફિયા લખબીરસિંહ લાંડાને આતંકવાદી જાહેર કર્યો છે. ગૃહ મંત્રાલયે એક સૂચનામાં જણાવ્યું છે કે લખબીર ખાલિસ્તાની જૂથ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે સંકળાયેલો છે અને વર્ષ 2021માં ચંડીગઢ નજીક મોહાલીમાં પંજાબ પોલીસ ઇન્ટેલિજન્સ વિભાગના હેડક્વાર્ટર પર રોકેટ હુમલાની યોજનામાં સામેલ હતો. ચીનમાં પૂર્વ નૌસેનાના પ્રમુખ ડોંગ જૂનને નવા રક્ષામંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે. નેશનલ પીપલ્સ કોંગ્રેસની સ્થાયી સમિતિની બેઠકમાં રાજધાની પેઇચિંગ ખાતે શ્રી ડોંગની નિયુક્તિ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે નવા વર્ષની શરૂઆતમાં જ આ નિર્ણય ઘણા વરિષ્ઠ સૈન્ય અધિકારીઓની સ્થાયી સમિતિ હટાવ્યા બાદ લેવામાં આવ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં રોડ શો યોજ્યો. ત્યારબાદ તેઓએ ઉત્તર પ્રદેશમાં પુનઃ વિકસિત અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા તામિલનાડુમાં 6 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે. રાજસ્થાનમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ થશે. રાજ્યપાલ કલરાજ મિશ્રા આજે રાજભવનમાં મંત્રીઓને શપથ લેવડાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમ દ્વારા નાગરિકો સાથે તેમના વિચારો વ્યક્ત કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.